ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ સુરતથી તો સુરતના કામરેજ વિસ્તારમાં એક જ પરિવારના 4 સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થયા બાદ 5 વર્ષની બાળકીનું મોત થયાની ઘટના સામે આવી છે। પરિવાર દ્વારા કામરેજની ઈશ્વર કૃપા શીતલ રેસ્ટોરન્ટ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। પરિવારના જણાવ્યા મુજબ 2 દિવસ પહેલા રેસ્ટોરન્ટમાંથી સબ્જી ખરીદવામાં આવી હતી, જે ખાધા બાદ વહેલી સવારે પરિવારના સભ્યોને પેટમાં દુખાવાની ફરિયાદ થઈ હતી। આ દરમિયાન 5 વર્ષની આર્યા કલસરિયાની તબિયત વધુ લથડતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી। પરિવારનો આક્ષેપ છે કે ફૂડ પોઈઝનિંગના કારણે બાળકીનું મોત થયું છે। જો કે બાળકીનું મોત ખરેખર કયા કારણોસર થયું તે તપાસનો વિષય છે। બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને પરિવાર દ્વારા ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। બાલાભાઈ કલસરિયા, ગામ બાબરિયાધાર। હું રહું છું કામરેજ સુરતની અંદર અને આ જે ઘટના બની છે તે મારા કાકાના દીકરા અશોકભાઈ ચકુરભાઈ કલસરિયા, એના આખા પરિવારને આ ફૂડ પોઈઝન થયું છે। શીતલ રેસ્ટોરન્ટની અંદર જે ઈશ્વરકૃપામાં આવેલું છે ત્યાંથી 15 તારીખે સાંજે 2 શાક લઈ આવેલા અને ઘરે જમ્યા। પછી એ જ રાત્રિએ એટલે વહેલી સવારે 16 તારીખે વહેલી સવારે એ અશોકભાઈને અને એની સૌથી નાની 5 વર્ષની દીકરી એને પેટમાં દુખાવો થયો અને ત્યાર પછી સવારે 9 વાગે એને નજીકના ક્લિનિક ઉપર સારવાર લેવા માટે ગયા તો ત્યાં એણે બોટલો ચડાવ્યા અને દવા આપી। સાંજ સુધી રાહ જોઈ, કોઈ રાહત થઈ નહીં। પછી બીજા દિવસે પણ સવારે તકલીફ વધી અને બાકીની 2 દીકરીઓ અને અશોકભાઈના વાઈફ એને પણ આ તકલીફ પેટમાં દુખાવો અને ઝાડા ઉલટીની થઈ એટલે તાત્કાલિક રિપોર્ટ કરાવ્યા। હવે રિપોર્ટ આવે એ પહેલાં જ આ આર્યા નામની જે 5 વર્ષની દીકરી છે એને ખૂબ જ આંચકી જેવું લાગ્યું અને આંખું તરવા લાગી એટલે તાત્કાલિક સદવિચારમાં અમે દાખલ કરતા જ 15 થી 20 મિનિટની સારવાર દરમિયાન જ અમે હાજર હતા અને એને ફૂડ પોઈઝનના હિસાબે એનું ડેથ થયું। અને પછીના પેશન્ટ જે છે 4 અશોકભાઈની 2 દીકરી અશોકભાઈ અને અશોકભાઈના વાઈફ જ્યોત્સનાબેન એને પણ ત્યાં સદવિચારમાં દાખલ કર્યા અને એને પણ ફૂડ પોઈઝનના રિપોર્ટ આવ્યા છે। હવે જે બનવાકાળ બન્યો છે આ આર્યા નામની 5 વર્ષની દીકરી એના કારણે ડેથ થયું છે તો અમારી આખા પરિવારને અશોકભાઈને ન્યાય મળે, અમારા પરિવારને ન્યાય મળે કે આવું શેના કારણે થયું। અને અશોકભાઈની દીકરી આર્યા 5 વર્ષની ઓફ થઈ ગઈ છે એને આ રિપોર્ટ અત્યારે પોસ્ટમોર્ટમ વિભાગમાં આપેલી છે સાંજે અને અત્યારે રિપોર્ટનું કામ ચાલુ છે। એ રિપોર્ટના આધારે અમે તંત્ર પાસે, બધા જ મહાનુભાવો પાસે અને સમાજ પાસે એવી માંગણી કરીએ છીએ કે અમારી અશોકભાઈની દીકરી સાથે અન્યાય થયો, અશોકભાઈને પરિવાર સાથે અન્યાય થયો તેને ખૂબ ન્યાય મળવો જોઈએ। જે ખટતું ખૂટતું હોય તંત્રને અપીલ કરીએ છીએ। અને અશોકભાઈના વાઈફ ગણીએ તો ગઈકાલે સિરિયસ હતા, જ્યારે એને આ ખબર પડી કે આવું થયું છે તો એ પણ અત્યારે હાલ સિરિયસ છે અને 4 પેશન્ટ સદવિચાર મુક્તિધામના ઢાળ પાસે હોસ્પિટલ છે તેમાં એડમિટ છે। હવે અમે અહીંથી ડેડ બોડી લઈ જઈએ પછી પણ એ જ્યોત્સનાબેનની શું હાલત થાય એ અમે કહી શકતા નથી। આવી ગંભીર પરિસ્થિતિની અંદર એ અત્યારે 4 પેશન્ટ ત્યાં દાખલ છે અને ફૂડ પોઈઝનના હિસાબે પ્રાથમિકના આધારે અમે કહીએ છીએ કે આવું થયું છે તો આને યોગ્ય ન્યાય મળવો જોઈએ। જે કંઈ કાર્યવાહી કરતી ખોટી કરવાની થાય તે તંત્રને અમે અપીલ કરીએ છીએ અને મીડિયાને પણ અપીલ કરીએ છીએ કે આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સુરતથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે રવિ વેંડે। જી રવિ, ફૂડ પોઈઝનિંગની ઘટના ક્યારે બની અને પરિવારના કેટલા સભ્યો અસરગ્રસ્ત થયા છે? જણાવ્યું કે 15મી ઓગસ્ટના દિવસે જે પરિવાર હતો એ કામરેજના રહેવાસી પરિવાર હતા, જ્યારે આ જે શીતલ રેસ્ટોરન્ટ છે શીતલ રેસ્ટોરન્ટમાંથી સબ્જી મંગાવવામાં આવી હતી, જે ભાજી ખાધ્યા બાદ જે 5 કલાક પછી એ લોકોને જે અસરગ્રસ્ત થયા હતા અને જ્યારે એમને તબિયત લકડી હતી જે તે તાત્કાલિક એમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું। જ્યારે સારવાર દરમિયાન જે 5 વર્ષની જે આર્યા દીકરી છે એમને મોત નીપજ્યું છે અને જ્યારે પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યું છે જે શીતલ રેસ્ટોરન્ટમાંથી જે જમવાનું લાવવામાં આવ્યું હતું એના કારણે જ આ જે દીકરીને મૃત્યુ પામ્યું છે। અને જ્યારે 4 સભ્ય છે એમાં માતા પિતા અને 2 દીકરીઓ એમાં સમાવેશ આવે છે અને 4 જે પરિવારના સભ્યો છે અત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને જ્યારે માતા આર્યાની જે માતા છે એ બી અત્યારે કન્ડિશન એમની નાજુક બનાવી રહી છે, જેને લઈને સારવાર એ લોકો ખસેડાયા છે। જ્યારે આર્યાની જ્યારે આ ફૂડ પોઈઝનને લઈને જ્યારે મૃત્યુ પામ્યું હોય એ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યું છે। અત્યારે ફૂડ સેફ્ટી દ્વારા અત્યારે સમગ્ર મામલે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અને કયા કારણસર જે આર્યા છે 5 વર્ષની દીકરી એને મૃત્યુ પામ્યું છે અત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે જે હકીકત આવશે। જી
શ્રી રવિ, પોલીસે અને ફૂડ વિભાગે અત્યાર સુધી શું કાર્યવાહી કરી છે? અત્યારે તો સેમ્પલ સેમ્પલની તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યારે આ શીતલ રેસ્ટોરન્ટ છે, આ શીતલ રેસ્ટોરન્ટના ત્યાં જ્યારે પોલીસ અને જે આરોગ્યની ટીમ છે ત્યાં પહોંચી પડી છે અને જ્યારે આ સબ્જી છે જે ખાધા બાદ જે ફૂડ પોઈઝનિંગ થયું હતું, જે પરિવાર હતા 5 સભ્યો હતા, એમાંથી જે આર્યા નામની જે દીકરી છે 5 વર્ષની, અત્યારે સિવિલ હોસ્પિટલ છે એના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેથી કરીને અત્યારે જે કઈ રીતના રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે કઈ રીતના દીકરી આર્યા છે એમની મૃત્યુ થઈ છે. જી શ્રી રવિ, રેસ્ટોરન્ટની જે સબ્જી છે તેના સેમ્પલ લેવામાં આવ્યા છે ખરી? અત્યારે તો 15મી ઓગસ્ટના રોજ જે પરિવાર છે એમને શીતલ રેસ્ટોરન્ટમાંથી સબ્જી લાવવામાં આવ્યું હતું, પણ અત્યારે જે ફ્રૂટ વિભાગની જે ટીમો છે અત્યારે જે રેસ્ટોરન્ટ છે ત્યાં પહોંચી છે. અત્યારે સમગ્ર મામલે અત્યારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી શ્રી રવિ, ધન્યવાદ.